કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનું વિવાદાસ્પદ નિવેદન, પત્રકારોના સવાલ અંગે ઉચ્ચાર્યા અશોભનીય શબ્દો, દિલગીરી વ્યક્ત કરવાને બદલે મીડિયાને આપી સુફિયાણી સલાહ। બિહારમાં એનડીએના ઉમેદવારોની જાહેરાત, રવિશંકર પ્રસાદ પટનાના સાહિબથી લડશે ચૂંટણી, ગિરિરાજસિંહને બેગુસરાયથી મળી ટિકિટ। ગુજરાતની 25 લોકસભા બેઠક માટે ભાજપ ઉમેદવારોની આજે કરી શકે છે જાહેરાત, 3 મંત્રીઓને છેલ્લી ઘડીએ મેદાન પર ઉતારવા માટે વિચારણા। કોંગ્રેસ શહીદ દિને તારીખ લખવામાં માર્યો લોચો, ટ્વિટર ઉપર 23 ને બદલે 24 માર્ચ લખી નાખી, લોકોએ ટીકા કરતા જૂનું ટ્વીટ ડિલીટ કરીને નવું ટ્વીટ કર્યું। મહેસાણાની દૂધસાગર ડેરીની અસાધારણ સભા ન યોજવા જિલ્લા રજિસ્ટ્રારની નોટિસ, ડેરીની સત્તાધીશો સભા કરવા મક્કમ। નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી। જીતુ વાઘાણી પત્રકાર પરિષદમાં સંબોધન કરી રહ્યા છે, સીધા જોડાઈએ ત્યાં। સમગ્ર ભારતમાં મેસેજ જાય એ પ્રકારે એમનો ફોર્મ ભરવાનો કાર્યક્રમ એ બની રહેવાનો છે। પણ 26મી ગાંધીનગર લોકસભાની અંદર દેશના બીજા એવા ગૌરવવંતા નેતા, સમગ્ર દેશની જનતાને જેના ઉપર નાજ છે એવા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી એ ગાંધીનગર લોકસભા સીટનું કાર્યકર્તાનું સંમેલન લેવા માટે 26મીએ સાંજે 5 વાગે એ પણ ગુજરાતમાં અમિતભાઈની સીટમાં આવવાના છે। કુલ મળીને સમગ્ર દેશની અંદર જે વાયુમંડળ બન્યું છે એ વાયુમંડળ, આ રાજ્ય પણ એમાં પાછળ નથી। જનતાના આશીર્વાદ કોને એકવાર અમને 26 સીટ જીતવા માટે મળવાના છે। જીતુભાઈ, ખાસ કરીને પરિવારવાદ અને જાતિવાદની સામે રાષ્ટ્રવાદ સ્વીકારવાની પણ વાત કરવામાં આવશે। મને એવું લાગે છે કે તમે કંઈ અલગ પ્રકારે વાત કરીને અલગ પૂછવા માંગો છો। જે જનસંપર્ક કરવામાં આવશે, જનસંપર્ક કરવામાં આવશે, જનસંપર્ક અમે કરી રહ્યા છીએ। જનસંપર્ક ભૂતકાળમાં થઈ રહ્યો છે। પોતપોતાની રીતે પોતપોતે યુનિટે એ પ્રકારની વ્યવસ્થાઓ કરી હોય। ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર, અને અમારે કહેવાની જરૂર નથી, ભારત માતાના ફોટાને સામે રાખી અને દીપ પ્રાગટ્ય થતું હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે। અમે એમાં માનીએ છીએ અને એમાં સમજીએ છીએ। આ ફોર્મ બતાવવાની પ્રયાસ ન કરશો, યુનિટે કર્યું હશે, પણ અમારો ધર્મ એ માત્ર ભારત માતા છે। મેં હમણાં જ આપના ટીવીના માધ્યમથી જોયું છે અને એમણે પણ પોતે સ્વયં મંત્રીશ્રીએ ખુલાસો કર્યો છે, એટલે વિશેષ મારે કહેવાની જરૂરિયાત નથી। પરેશ રાવલજીએ સ્વયં ના પાડી છે। કાલે અમે દિલ્હી હતા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં, ત્યાં પણ અમને સમાચાર મળ્યા કે પરેશ રાવલજીએ ચૂંટણી નહીં લડવાની, પણ ભાજપ જ્યાં ક્યાં ત્યાં કામ કરવાની, કાર્યકર્તા તરીકેની ભૂમિકામાં કામ કરવાની એ એમણે તૈયારી બતાવી છે। મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે પરેશ રાવલને અકારણ એ રીતે ન ચિતરવામાં આવે, કારણ કે નેતા છે। અહીંયા એક એક્ટર તરીકે પણ કોઈ અને આપ્યો એટલો સમય એમણે એના મત વિસ્તારમાં આપ્યો છે। ખૂબ વ્યસ્ત હોવાના કારણે એ પ્રતિનિધિ તરીકેની ચૂંટણી એ અહીંથી અમદાવાદથી લડવાની એમણે સ્વયં ના પાડી છે। રાજનીતિમાં આપણે એક મહત્વનું પગલું છે કે ના પાડવી કે મારે નથી લડવું। હું એના આ નિર્ણયને બિરદાવું છું અને આવકારું છું। મેં કહ્યું એમણે પોતે સ્વયં ખુલાસો કર્યો છે, એટલે મારે વિશેષ કહેવાની આવશ્યકતા રહેતી નથી। ધન્યવાદ। તો આદા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કે જેમણે જણાવ્યું કે જે પરેશ રાવલજીનું નિવેદન છે તે આવકાર્ય છે, તે તેમનું સન્માન કરે છે। આ સાથે તેઓ વરદાઈ માતાના દર્શને છે, ત્યારબાદ તેઓ જે પ્રચાર અભિયાન છે તેની શરૂઆત કરશે। દર્શન બાદ તે જનસંપર્ક અભિયાન છે તેની શરૂઆત કરશે। अन्य समाचारों पर नजर करिए तो कैबिनेट मंत्री जवाहर चावड़ा पत्रकारों अंगे बोलता शालीनता चूक्या। पत्रकारों सवाल अंगे टिप्पणी करता तेओ भान भूल्या, जेने लईने पत्रकार जगत में रोष फैलायो। जवाहर चावड़ा निवेदन बाद थयेला रोषने लईने करी स्पष्टता, कह्युं मारो कोई खराब इरादो न हतो। जवाहर चावड़ाए स्पष्टता करवामां आपी सलाह, कह्युं मीडियाने 3 सेकंड ज खटकी तेवो कर्यो सवाल। भाजप आज जाहिर करी शके छे 50 उम्मीदवारों नामनी यादी। गुजरात, झारखंड, पंजाबना उम्मीदवारों जाहिर करी शके छे, તેમજ હિમાચલ, ચંદીગઢ, હરિયાણા, ગોવા અને મધ્યપ્રદેશના ઉમેદવારો કરી શકે છે જાહેર।
અડવાણી બાદ હવે મુરલી મનોહર જોશીનું કપાઈ શકે છે પત્તું. 75 વર્ષથી વધુ વયના નેતાઓની કપાઈ શકે છે ટિકિટ. તો મહત્વનું છે કે ભાજપ અગાઉ જ નક્કી કરી ચૂક્યું છે વયમર્યાદા અંગે નીતિ. તો ભાજપ લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈને મંથન. 3 મંત્રીને છેલ્લી ઘડીએ ઉતારવા પર વિચારણા. જયેશ રાદડિયાને પોરબંદરની ઉમેદવારી પર મંથન. દિલીપ ઠાકોરને પાટણથી લડાવવા પર મંથન. તો પરબત પટેલને બનાસકાંઠાની ટિકિટ આપવા પર ચર્ચા. બીજી બાજુ પૂર્વ મંત્રી શંકર ચૌધરીના નામ પર ચર્ચા થઈ રહી છે. લોકસભાની ચૂંટણીને લઈ આજથી ભાજપનું ઘર ઘર અભિયાનનો પ્રારંભ. પાર્ટીના કાર્યકરો લોકોના ઘરે જઈને પ્રચાર કરશે. કેન્દ્ર સરકારની યોજનાઓ સમજાવશે. તો લોકોની યોજનાઓની સમજણ આપવા સાથે કાર્યકરો લોકોને ભાજપને વોટ આપવાની અપીલ પણ કરશે. પરેશ રાવલે લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી. કહ્યું હવે પક્ષ માટે કામ કરવાની ઈચ્છા છે. પરેશ રાવલે જણાવ્યું કે હું નરેન્દ્ર મોદી માટે ભાજપમાં આવ્યો હતો. રાજ્યમાં કોંગ્રેસ લોકસભા માટે કેટલીક બેઠકો પર ધારાસભ્યોને લડવાની ગણતરીમાં છે. પોરબંદરથી લલિત વસુરાને લડાવાઈ શકે છે. તો સાબરકાંઠા ધવલસિંહ ઝાલાને મળી શકે છે ટિકિટ. બારડોલીથી જીતુ ચૌધરી, અમરેલીથી પ્રતાપ દુધાત અને વિરજી ઠુમરને ટિકિટ મળી શકે છે. તેમજ કોંગ્રેસ રાજકોટથી લલિત કગથરાને મેદાનમાં ઉતારી શકે છે. સુરતના કપોદરા વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બને તે માટે શનિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 532 મહિલાઓ 108 કુંડમાં આહુતિ આપશે. આવતીકાલે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે. અરવલ્લીના મોડાસામાં ટીંટોઈના ડુંગર ઉપર ભીષણ આગ લાગી છે. અગમ્ય કારણસર આગ લાગતા હજારોની સંખ્યામાં વનરાજી બળીને ખાખ થઈ ગઈ. પવનના કારણે આગે જોર પકડ્યું છે. જોકે ઘટનાની જાણ થતાં વન વિભાગના કર્મીઓએ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા. મહેસાણા જિલ્લા રજિસ્ટ્રારે દૂધસાગર ડેરીને ફટકારી નોટિસ. ડેરીની સાધારણ સભા મામલે નોટિસ ફટકારી. તો નોટિસમાં સાધારણ સભા મોકૂફ રાખવા હુકમ. આચારસંહિતાને ધ્યાનમાં રાખી સભા મોકૂફ રાખવા હુકમ, જેને લઈને ડેરીના સત્તાધીશો ખાસ સાધારણ સભા યોજવા મક્કમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે લોહિયાવાદી પાર્ટી પહેલા પરિવારનું વિચારે છે. પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ અને લોહિયાવાદી પાર્ટીના ગઠબંધનને અવસરવાદી તરીકે ગણાવ્યું છે. પ્રધાનમંત્રીએ વિપક્ષ ઉપર પ્રહાર કરતા કહ્યું કે મહાગઠબંધન એ સત્તા, સ્વાર્થ અને શોષણવાળું છે. પ્રધાનમંત્રીએ મહાગઠબંધન ઉપર નિશાન સાધતા કહ્યું કે મહામિલાવટવાળું આ ગઠબંધન ખૂબ જ હાસ્યાસ્પદ છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પ્રધાનમંત્રીને વળતો જવાબ આપ્યો. કહ્યું કે પીએમ મોદીને લોકતંત્ર પર ભરોસો નથી. અખિલેશ યાદવે પ્રધાનમંત્રી પર પ્રહાર કરતા કહ્યું કે મોદી સરકાર ખોટાના નામ પર ઓળખાય છે. ત્યાં ભાજપે સમાજ અને જાતિના નામે ઝેર ફેલાવ્યું છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે પ્રધાનમંત્રીને સમાજવાદી પાર્ટીથી કોઈ લેવા દેવા નથી. ભાજપ રાષ્ટ્રવાદનું સર્ટિફિકેટ ના માંગે. ખાનગી શાળાઓમાં આરટીઆઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 25મી માર્ચથી થશે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત. 25મી માર્ચથી લઈને 5 એપ્રિલ સુધી વાલીઓને ડોક્યુમેન્ટ ભેગા કરવાનો સમય આપવામાં આવશે. 5 એપ્રિલથી ફોર્મ ભરવાની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. જોકે આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધુ બાળકોને પ્રવેશ આપવાનું સરકારનું આયોજન છે, જેને લઈ સરકારે આરટીઆઈ ગુજરાતી વેબસાઇટ એક્ટિવ કરી છે, જેના પર અત્યારથી ડોક્યુમેન્ટ્સની વિગતો જોઈ શકાશે. બનાસકાંઠાના થરાદની નર્મદા કેનાલમાં અલગ અલગ જગ્યાએથી 2 યુવાનના મૃતદેહ મળી આવ્યા છે. થરાદના દૂધશીદ કેન્દ્ર પાસેની મુખ્ય નર્મદા નહેરમાં યુવકોના તરતા મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી. અમદાવાદમાં એરપોર્ટથી 2 કિલો સોનું ઝડપાયું છે. અરુણ એવિએશન કંપનીના કર્મચારી શાહિદ ગવલીની ધરપકડ થઈ છે. સીઆઈએસએફે અમદાવાદ એરપોર્ટથી આ ધરપકડ કરી છે. અમદાવાદમાં એક શખ્સ 2 પત્ની સિવાય અન્ય સ્ત્રી સાથે રહેતો ઝડપાયો. યુવક 2 લગ્ન કરી ત્રીજી સ્ત્રી સાથે રહેતો હતો. પૈસા માટે ઘરમાંથી ચોરી કરી થવાનો ખુલાસો થયો. તેના સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રધાનમંત્રી મોદીનું શહીદ દિવસ ઉપર ટ્વીટ. પ્રધાનમંત્રીએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને કર્યા યાદ, લખ્યું શહીદોને શત શત નમન કરીને વિડીયો કર્યો રિલીઝ. કોંગ્રેસે શહીદ દિન તારીખ લખવામાં લોચો માર્યો. ટ્વિટર ઉપર 23ને બદલે 24 માર્ચ લખી નાખી તો ટ્વિટર ઉપર લોકો કોંગ્રેસના ટ્વીટની આકરી ટીકા કરી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો દિલ્હી પ્રવાસ રદ થયો છે. યુપી કોર ગ્રુપની બેઠક કેન્સલ થતાં યોગી આદિત્યનાથનો દિલ્હીનો પ્રવાસ રદ થયો છે. મધ્યપ્રદેશના બીજેપી યુનિટે સુષ્મા સ્વરાજને ચૂંટણી લડવા માટે અપીલ કરી છે, જેને સુષ્મા સ્વરાજે ફગાવી હતી. જોકે સુષ્મા સ્વરાજે પહેલેથી જ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લાલકૃષ્ણ અડવાણીને લઈને કહ્યું કે લાલકૃષ્ણ અડવાણીનું પત્તું કપાયું નથી, અડવાણી માર્ગદર્શક બની રહેશે. બિહારમાં એનડીએ આજે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરશે. બીજેપી, જેડીયુ અને એલજેપી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઉમેદવારોના નામની જાહેરાત કરશે. યુપીના સંભલમાં ચાલુ કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યું. ભાજપની હોળી મિલન કાર્યક્રમમાં સ્ટેજ તૂટતા નાસભાગ મચી ગઈ. આ ઘટનામાં ભાજપ નેતા અધવેશ યાદવ ઇજાગ્રસ્ત થયા. સ્ટેજ તૂટતા અન્ય કેટલાક લોકોને પણ ઈજા પહોંચી છે. સ્ટેજ તૂટ્યાની ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ અને મોબાઈલમાં કેદ થયેલા ફૂટેજ સામે આવ્યા. હૈદરાબાદના એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે ગેરકાયદે લઈ જવામાં આવી રહેલા સોનાને ઝડપ્યું છે. કસ્ટમ વિભાગે એક શખ્સને 4 સોનાના બિસ્કિટ સાથે ઝડપ્યા. ઝડપાયેલા શખ્સે સોનું સંતાડવા ગજબનો કિમિયો અજમાવ્યો હતો. સોનાના બિસ્કિટને ડ્રીલ મશીનમાં છુપાવવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો. ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા તો એકનું ઘટના સ્થળે મોત થયું. અકસ્માતને લઈ પોલીસે તપાસ હાથ ધરી. સુરતના વરાછા રેલવે સ્ટેશન પાસે મોડી રાત્રે ટ્રક લોખંડના એંગલ સાથે અથડાઈ. ભારકમ એંગલ જમીનદોસ્ત થતા એક બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી. સુરતમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે, તેમ છતાં પણ મોડી રાત્રે ટ્રક ચાલક શહેરમાં પ્રવેશ્યો. અકસ્માતને કારણે વાહન વ્યવહાર ખોરવાયો. વરાછા રોડથી સુરત રેલવે સ્ટેશન તરફનો જવાનો રસ્તો બંધ થયો. તાપી નદીમાં પાણીનું જળસ્તર ઘટ્યું છે. કોઝવે પરનું લેવલ ઘટીને 4.67 મીટર થયું તો લેવલ ઘટતા પાણીની ગુણવત્તા બગડી છે. આઈપીએલ 2019નો આજથી પ્રારંભ. ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે આજે મુકાબલો. પહેલી મેચમાં કોહલી અને ધોની સામસામે. પીએમ મોદીના જીવન ઉપર આધારિત ફિલ્મના શૂટિંગ માટે વિવેક ઓબેરોય વારાણસી પહોંચ્યા. તો વારાણસીના ભેંસાસુર ઘાટ ઉપર સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી પર અહીંયા શૂટિંગ થયું. પ્રધાનમંત્રીની બાયોપિક બાદ હવે લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પર આધારિત ફિલ્મ ધ તાશ્કંદ ફાઇલ્સ રિલીઝ થશે. મિથુન ચક્રવર્તીના લીડ રોલવાળી ફિલ્મ ધ તાશ્કંદ ફાઇલ્સ 12 એપ્રિલના રોજ થિયેટરમાં રિલીઝ થશે. તો આવી ગયું છે કલંકનું નવું ગીત. ગજબના ડાન્સ કરે છે વરુણ અને કિયારાની જોડી આ ગીતમાં. સુપરસ્ટાર પ્રભાસ પોતાની આગામી ફિલ્મ સાહોથી દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. બહુ મોટા બજેટમાં બની રહેલી આ ફિલ્મ સ્પેશિયલમાં અહીંયા બાઇક અને કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રભાસને આ કાર અને બાઇક એટલા પસંદ પડી ગયા કે તેને પોતાના ઘરે લઈ જવા ઈચ્છે છે. ફિલ્મ કેસરી ઓનલાઈન લીક થતા અક્ષય કુમારને લાગ્યો મોટો ઝટકો. હોળીના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ કેસરીએ 21.50 કરોડ રૂપિયા સાથે ખાતું ખોલીને આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની. પરંતુ ફિલ્મ ઓનલાઈન લીક થતા મેકર્સને મોટું નુકસાન થાય તેવી શક્યતા. ટી સિરીઝ પ્રોડક્શનની ફિલ્મ દે પ્યાર દે નું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના સ્ટારકાસ્ટમાં અજય દેવગણની સાથે તબ્બુ, રકુલ પ્રીત, જિમ્મી શેરગિલ અને આલોક નાથ પણ સામેલ છે. ફિલ્મ દે પ્યાર દે 17 મેના રોજ રિલીઝ થશે.
તેવી એક્ટ્રેસ ચાહત ખન્નાની કાર ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે। નશાની હાલતમાં આવેલા અજાણ્યા 10 થી 15 જેટલા શખ્સોએ સાંજના સમયે કાર ઉપર હુમલો કરીને કાર ચાલકને પણ માર માર્યો। એક્ટ્રેસે પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી। તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો। વેલકમ બેક। વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ પહોંચી બનાસકાંઠામાં। બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા કોલેજ કમ્પાઉન્ડ ગ્રાઉન્ડમાં રહેતા ગુપ્તા પરિવાર સાથે 2019ની લોકસભાની ચૂંટણીને લઈને શું કહેવું છે ગુપ્તા પરિવારનું, આવો સાંભળીએ।
અમારા ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટરમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં જ યોજાવાની છે, ત્યારે મતદાતાનો મિજાજ કેવો છે તે જાણવા માટે આજે અમે આવી પહોંચ્યા છીએ પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં। આ વિસ્તારમાં વર્ષોથી રહેતા ડોક્ટર કુલદીપ ગુપ્તાના ઘરે જઈશું ને તેમના પરિવારનો મત લોકસભાની ચૂંટણીને લઈને કેવો છે તે જાણવાની કોશિશ કરીશું। લોકસભાની ચૂંટણીનું રણસીંગું ફૂંકાઈ ચૂક્યું છે। ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે અમે આવી પહોંચ્યા છીએ પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડમાં રહેતા ડોક્ટર કુલદીપ ગુપ્તાના ત્યાં। આ પરિવારની વાત કરીએ તો આ પરિવારના લોકો મોટાભાગે ડોક્ટરનો વ્યવસાય કરે છે, તો કેટલાક લોકો છે તે પરિવારના વેપારી છે। ખાસ કરીને આ પરિવાર સંયુક્ત કુટુંબમાં રહે છે। આપણે સૌપ્રથમ ડોક્ટર કુલદીપ ગુપ્તા જોડે જઈશું ને તેમની સાથે વાત કરીશું। 2019ની ચૂંટણી ટૂંક સમયમાં આવવાની છે, આપ કોને મત આપશો ને કેમ? અમારો મત વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને જાય છે। જ્યારથી નરેન્દ્રભાઈ મોદી સીએમ હતા ગુજરાતના ત્યારથી, અને હવે તેઓ પીએમ બની ચૂક્યા છે અને 2019માં ફરી પીએમ બને તે માટે અમારો મત ભારતીય જનતા પાર્ટીને જશે। વર્તમાન મોદીની સરકારે એવા કયા કામ કર્યા છે જેના કારણે આપ ભાજપને મત આપવાની વાત કરી રહ્યા છો? સૌથી પહેલું કોઈ કાર્ય આપણે બીજેપી માટે કહી શકીએ તો એ નિર્ણય લેવાની ક્ષમતા જે શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં છે। પછી એ ભલે પાકિસ્તાન ઉપર એક્શન લેવાની વાત હોય, નોટબંધીની વાત હોય, જીએસટીની વાત હોય, દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા હોઈ શકે છે, પણ સૌથી મોટી વસ્તુ છે કે એક નિર્ણય લેવાની ક્ષમતા। જીએસટી અને નોટબંધી જે સરકારે લાદી હતી તેનાથી આપના પરિવારને કેટલો ફાયદો થયો ને કેટલું નુકસાન? જીએસટી અને નોટબંધીથી એકંદરે અમને એવું કંઈ નુકસાન થયું નથી, કારણ કે અમે રેગ્યુલર ટેક્સ ભરીએ છીએ। અમારી જે બી મેડિસિન જે પણ આવે છે એ બધી બિલ થ્રુ જ આવે છે, તો એની વધારે અમારી ફેમિલી ઉપર એટલી કોઈ અસર થઈ નથી। અને જે નિર્ણય લીધો છે એ સારો જ છે, મોદી સરકારે જે લીધો છે, કારણ કે એની લાંબા ગાળા ઉપર ઘણી સારી અસર થશે। ખાસ કરીને આપ ગઢના વડીલ છો, કેન્દ્રની જે ભાજપ સરકાર હતી એને કેવા પ્રકારના કામ કર્યા છે, અગાઉની સરકારે કેવા પ્રકારના કામ કર્યા હતા, અને જ્યારે આપ મત આપવા જશો તો કેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશો? પહેલાં આ વર્ષોથી અમે પાલનપુરમાં રહીએ છીએ, અમે આજ દિન સુધી ભાજપ સરકારને જ વોટ આપતા આવ્યા છીએ, અને ભાજપ સરકારમાં નરેન્દ્રભાઈ મોદીએ જે કામ કર્યા છે, જેવા કે હમણાં જ પાકિસ્તાન ઉપર આપણે એર સ્ટ્રાઇક હુમલો કર્યો, 26/11 બોમ્બેમાં જ્યારે આતંકવાદીઓ હુમલો કર્યો ત્યારની કોંગ્રેસ સરકારે કશું પણ ન કર્યું, અને આજે મોદી સરકારે પુલવામા ઉપર હુમલો થતાં એમને આકસ્મિક તો એર સ્ટ્રાઇક કરી, તેનાથી પબ્લિક બી રાજી છે, બધા રાજી છે। જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આપ કોને મત આપશો અને કેમ? જો પહેલી વાત તો એ જ છે કે અમે ભાજપને જ મત આપીશું, કેમ કે અમને ગુજરાતમાં એવા કામો અમારા બનાસકાંઠા માટે કર્યા છે। મેડિકલ કોલેજ આવી છે, એના પછી અમને પોલિટેકનિક કોલેજ બી મળી ગયેલી છે, એન્જિનિયરિંગ કોલેજ મળી છે। ગુજરાતના બહુ સારા કામ થયા છે, ભાજપ દ્વારા જ થયા છે। રોડ હોય કે પુલ હોય કે કોઈ બી કામ હોય, અને રેલવેનું જે આધુનિકીકરણ કર્યું છે એ ખાલી ગુજરાતમાં થયું છે કે નહીં, ઓલ ઇન્ડિયા લેવલે થયું છે। કોઈ બી લાઈનમાં કામ બી જવું હોય તો એક જ જગ્યાથી આપણે બેસો, આપણે ત્યાં ઉતરી જઈએ છીએ, પહેલાં 10 ટુકડે જવાતું હતું। કાકા આપ વાત કરો, આપ જ્યારે મત આપવા જશો તો કેવા મુદ્દા ધ્યાનમાં રાખશો અને કોને મત આપશો? એવું છે, મત તો અમે પહેલાંથી જ આપીએ છીએ, પણ જે પહેલાંના દાયકાઓમાં નથી થયું એવું વર્ક, એવું પ્રોગ્રેસ, અને માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે વિદેશો જોડે સંબંધો વધાર્યા છે તે બહુ જ આમ નિર્ણાયક સંબંધો આમ જોવા જેવા છે। એટલે મારું એવું માનવું છે કે ભાજપની સરકાર ખરેખર સારી સરકાર છે। મોદીની જે વિદેશ નીતિ છે તેને આ પરિવાર સરાહી રહ્યું છે। ખાસ કરીને પરિવારની કેટલીક મહિલાઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। મોદી સરકાર હતી, ભાજપની જે વર્તમાન સરકાર હતી, તેમાં ક્યાંક ને ક્યાંક જે મહિલાઓનું ઘરનું બજેટ હતું તે ખોરવાયું હતું। મહિલા સુરક્ષા અને કેવી રીતે આ સરકારે નિયમો બનાવ્યા છે, આપ શું કહેશો? मैं तो पहले से ही भाजपा में थी, और नरेंद्र मोदी को तो मैं बहुत ही ज़्यादा अच्छा मानती हूँ, क्योंकि उन्होंने बहुत अच्छा काम किया है महिलाओं के लिए, तो बहुत ही अच्छा किया है। पहले महिलाएं इतनी बाहर नहीं निकलती थी, लेकिन अब तो चाहे कभी भी महिलाएं निकल सकती हैं। और मैं खुद बिजनेस करती हूँ साड़ियों का, और एक गुजरात बहुत अच्छा राज्य है, यहाँ पर महिलाएं स्वतंत्र घूम सकती हैं, और हर ऑफिस के अंदर ज़्यादातर अपन जाओ तो महिलाएं ही मिलती हैं नौकरी में। ખાસ કરીને બેન આપ વાત કરો કે જે રીતે મોદી સરકાર છે તેને મહિલાઓ માટે કેવા કાયદા કર્યા છે, કેવા કામો કર્યા છે, અને આપ જ્યારે મત આપવા જશો ત્યારે કોને મત આપશો? मैं तो बचपन से ही बीजेपी को वोट कर रही हूँ, और महिलाओं के लिए तो बहुत बहुत अच्छा सरकार ने बहुत अच्छा काम किया है।
और जिस तरीके से टेक्नोलॉजी आगे बढ़ रही है मोदी सरकार में, जिस तरीके से हम लोग नई टेक्नोलॉजी को एक्सेप्ट कर रहे हैं वो बहुत ही अच्छा है। इससे हमारे देश का फ्यूचर बहुत ब्राइट है। તો આ હતા પાલનપુરનો ગુપ્તા પરિવાર કે જેઓ સ્પષ્ટપણે કરી રહ્યા છે કે જે ભાજપની જે મોદી સરકાર છે તેને અનેક પ્રકારના કામો કર્યા છે, વિકાસના અનેક કામો છે, તો ક્યાંક ને ક્યાંક જે વિદેશ નીતિ છે તેમાં પણ આ ભાજપની સરકારે કાઠું કાઢ્યું છે, જેના કારણે 2019ની લોકસભાની ચૂંટણી હશે તેમાં આ પરિવાર ભાજપને જ મત આપશે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। તો આથી અમારી વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર। વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક। હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો। નમસ્કાર।